એવી કથા એમાં આવે છે કે જ્યારે પાર્વતીજી એકવાર આવે છે મહાદેવજી પાસે અને વિનંતી કરે છે કે આપણે તો પતિ પત્ની છીએ, પછી આપણા બંનેમાં આવો ભેદ કેમ? કયો ભેદ? કે આપ અજન્મા અને અમર અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુ લેવું પડે, આવો ભેદ કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે. શું? હું નિત્ય ભગવાનના કથામૃતનું પાન કરું છું અને એને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે. મારે પણ કથામૃતનું પાન કરવું છે, આપ કૃપા કરો. અને જ્યાં પાર્વતીજી ભગવાનની કથાના શ્રવણની ઈચ્છા વ્યક્ત કરી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડી. પહેલી તાળીમાં પશુઓ જતા રહ્યા, બીજી તાળીમાં પંખીઓ જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુઓ જતા રહ્યા. આખું સ્થળ નિર્જન બની ગયું. વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં મહાદેવજી બિરાજમાન થયા સમાધિમાં. પાર્વતીજીને કહ્યું, આ તો સમાધિની કથા છે, હું સમાધિમાં ભગવાનની કથા કહીશ, તમે શ્રવણ કરજો અને તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હોંકારો આપતા રહેજો. 3 તાળી પાડીને નિર્જન તો થયું, પણ જે વૃક્ષની નીચે બેઠા હતા ત્યાં એક પોપટે ઈંડું આપ્યું હતું અને એમાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું. મહાદેવજી કથા કહેવાનો પ્રારંભ કર્યો ને કથાનો એવો પ્રભાવ, ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું અને બહાર આવતાની સાથે ભાગવતના શ્લોકો કર્ણમાં પડ્યા. અને અહીંયા પાર્વતીજી સાંભળતા સાંભળતા નિંદ્રાધીન થઈ ગયા, નિંદ્રા આવી. અને એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવી. લોકોને કેટલી મહેનત કર્યા પછી પણ ઊંઘ નથી આવતી, અહીંયા બેઠા બેઠા આવી જાય. મન શાંત થાય એટલે બહુ સહજ છે. અને પાર્વતીજી સૂતા તો છેક કથા આપણા સુધી આવી. એ સૂતા ન હોત તો કથા આવત. એટલે ઘણા જણા સૂઈ જાય એ જ સારું, તો કથા પહોંચે. અને હું તો હંમેશા એમ બી કહું ને કે કથાનો પંડાલ એ તો ભવપાર ઉતારવાની નૌકા છે. જેમ નાવમાં બેઠા બેઠા કોઈ સૂઈ જાય તો એ નાવ પાર તો ઉતારે જ છે ને, એમ કથામાં કોઈ સૂઈ જાય તો એ આ ભાગવત નૌકા તો ભવપાર ઉતારવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સુકને થયું, સુકના બચ્ચાને થયું, જો મહાદેવજીને ખબર પડશે કે પાર્વતીજી સૂઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી દેશે અને ભાગ્યમાં આવેલી કથા હાથથી સરી જશે. જો આ 7 દિવસ તમને બધાને કથા મળી છે, ઘણા આકર્ષણો મળશે કે આજે અહીંયા જવું પડશે, આજે અહીંયા આમ જવું પડશે, આજે આમ જવું પડશે. દેવતાઓ આજે પણ અમૃતના કળશ લઈને આવે જ છે અને કે લો આ કંકોત્રી, અમારે ત્યાં તો આવું જ પડશે, લો આ આમંત્રણ, અમારે ત્યાં તો આવું જ પડશે. હવે તમારે નક્કી કરવાનું કે સ્વર્ગનું અમૃત જોઈએ છે કે કથા અમૃત. દેવતાઓનું માનવું છે કે સુખદેવજીનું. નિંદ્રાધીન થયા અને શુકના બચ્ચાને એમ થયું કે હું કેવું ભાગ્યશાળી છું. લોકો અંત સમયમાં ભાગવતની કથા સાંભળે અને હું ભાગ્યશાળી એટલો છું કે જન્મતાની સાથે પહેલો શબ્દ ભાગવતનો મારા કાનમાં પડ્યો છે. મારા જેવો બીજું કોણ ભાગ્યશાળી હશે? અને ભાગ્યમાં આવેલી કથા જો જતી રહે તો મારા જેવો દુર્ભાગી કોણ? એટલે ઉડતું ઉડતું એ બચ્ચું પાર્વતીજીની ખોળામાં આવીને બેસી ગયું. અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપવા લાગ્યા કરીને. અને મહાદેવજીને એમ થયું કે પાર્વતીજી કથા સાંભળી રહ્યા છે. અને જ્યાં કથાનો વિરામ થયો ને આંખો ખોલીને જોયું તો પાર્વતીજી તો નિંદ્રાધીન છે અને ખોળામાં બેસેલું સુકનું બચ્ચું કથાનું પાન કરી રહ્યું છે. અરે આ ભાગવતી જેવી દિવ્ય કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે એવો ડર લાગ્યો. ઉભો રે ત્રિશૂલ કાઢ્યું મહાદેવજીએ અને સુકનું બચ્ચું ઉડવા લાગ્યું આગળ 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 આગળ. અને મહાદેવજી ત્રિશૂલ લઈને પાછળ દોડે છે. ઉભો રે, ઉભો રે. કહેવાય છે કે સામ્યપ્રાસ નામનો આશ્રમ વ્યાસજીનો, અને વ્યાસ પત્નીએ બગાસું ખાધું, એને થયું કોઈ દર છે અને ભીતર પ્રવેશીને છે ગર્ભ સુધી પહોંચી ગયો. 16 વર્ષ સુધી સુખદેવજી ગર્ભમાં રહ્યા. વ્યાસજી વિનંતી કરે, એમને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. વ્યાસ પત્નીનું તેજ બદલાઈ ગયું છે.
પૂછે છે આપ કોણ છો, બહાર પધારો. અને અંદરથી દરેક વખતે એક જ અવાજ આવે, હું બહાર આવું તો ખરા, પણ એક જ મારી શરત છે, જો ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું બહાર આવું. વિનંતી કરી છે પ્રભુને, પ્રભુ પોતે પધાર્યા અને વચન આપ્યું છે, સુખદેવજી વચન આપું છું, મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને જ્યાં વચન આપીને પરમાત્મા પધાર્યા એ જ સમયે સુખદેવજી 16 વર્ષના પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા. અને વ્યાસજી લખે, યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ. વ્રજ ગતૌ ધાતૌ અને પ્ર ઉપસર્ગે સંન્યાસના અર્થમાં સંન્યાસ લઈને ભાગ્યા સુખદેવજી. આગળ આગળ દોડે છે, પાછળ પાછળ વ્યાસ. અને કેવા છે સુખદેવજી? અનુપેત અપેત કૃત્યમ, જેને કોઈ અપેક્ષા નથી અને હજી જેના જનોઈ આદિ કોઈ સંસ્કાર થયા નથી. દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગાંઠ દરેક બ્રાહ્મણ પાસે હોય. પણ સુખદેવજી તો 4 ગ્રંથિઓથી મુક્ત છે. નથી ચોટી, નથી પોથી, નથી જનોઈ અને નથી ધોતી. દિગંબર અવસ્થામાં પ્રયાણ કરી રહ્યા છે. કારણ કે વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. આ તો કેવા છે? સર્વભૂત હૃદય, કણ કણમાં ઈશ્વરને જોનારા, માયાનો લેશ માત્ર પણ સ્પર્શ જેને નથી, એવા સુખદેવ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા ભગવદીઓ! આપણે કુંભનદાસ, સુરદાસ આદિની વાર્તા તમે જો, નારાયણદાસ રોજ આમ કચરો કાઢે તો રત્નો નીકળતા, એટલે કહેતા એની બાણીને કે જો આ બુદ્ધિનો બગાડ, તો બધો બગાડ છે, અને કાઢ ઘરમાંથી અને ગોબર લેપી દે. જેને જોવાથી પ્રભુને છોડીને બુદ્ધિ સંસારમાં જાય ને, એ વસ્તુને ભગવદીઓ જોવાય તૈયાર નથી. કુંભનદાસને તો રાજાએ બોલાવ્યા ને કહ્યું તમે માંગો એ આપું. કુંભનદાસે કહ્યું કે સાચે? તો એટલું જ માંગુ છું, આજ પછી મને બોલાવતા નહીં, તમારું મોઢું બતાવતા નહીં. જ્યાં કો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ, और ભક્તન કો કહાસી કરી કામ. અમારે શું કામ? જેને મળવાથી, જેને વાત કરવાથી ભગવાન ભૂલાઈ જાય, એ અમારા માટે તો દુસ્સંગત છે. આવા અનુપેત અપેત કૃત્યમ. કુંભનદાસ ઘરમાં કાંઈ નહોતું, પણ ઠાકોરજી પોતાનો રાજભોગ છોડી અને કુંભનદાસને ત્યાં આવતા. અરે કુંભન, બડી ભૂખ લगी है, कहाँ घर में सिद्ध है? अरे बेजर की रोटी, टेटी को साग, दही और संधानो, अरे यही तो मुकु भावे, चल जल्दी लिया. અને ઠાકોરજી એના ઘરે આરોગે. આવા ભગવદીઓના ચરિત્ર આપણા 252-84 માં આવે છે. કેવા કેવા ચરિત્રો આવે છે! તેવા સુખદેવજી અનુપેત અપેત દૈપાયનો વિરહ કાતરાજુહાવ. વ્યાસજી પાછળ પાછળ દોડે છે, પુત્રેતિ તન્મયતયા, પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી પાછળ પાછળ. સુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા. એમણે ઉત્તર આપ્યો કે વ્યાસજી અમારી સામે જુઓ, તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કરીએ, પણ અમારી ઉપર ફળ લાગે ને એ અમે નથી ખાતા, એ સંસારને આપી દઈએ છીએ. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ એ આ સુખદેવજી છે. એમાં મોહ ન રાખો, સંસારના કલ્યાણ માટે એને સમર્પિત કરી દો. કારણ કે જો મહાપુરુષો ઘરમાં પુરાયેલા રહે તો એ સંસારનું નુકસાન છે. આચાર્યો મહાપુરુષો તો વિચરણ કરતા રહે, એમાં જ તો કલ્યાણ છે. મહાપ્રભુજીના જીવન ચરિત્રને જુઓ, ક્યાં કોઈ એક હવેલી બાંધીને એક જગ્યાએ થોડી રહ્યા મહાપ્રભુજી. તો અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. સતત પરિભ્રમણ કરતા રહે, સતત પરિભ્રમણ કરતા રહે. તો આચાર્યોને તો આજ કૃપા ઠાકોરજી એમના પર કરે છે કે સતત વિચરણ કરે. એટલે કે ગોદોહન થાય એનાથી વધારે ક્યાંય રોકાતા નથી. એટલે જો તમારા ઘરે પણ વલ્લભકુલ આવશે ને તો આમ ઉતાવળમાં જ આવશે, જલ્દી જલ્દી.
કારણ કે એ શાસ્ત્રોના જ એવા પ્રમાણ છે. ગાય દોહા એટલે કે 20 મિનિટ એમ કહેવાય કે 20 મિનિટ ક્યાંક રોકાવું. પણ જરૂરી નથી કે 20 મિનિટ જ રોકાય, વધારે રોકાઈ શકે છે. પણ કોઈ સાધુ પુરુષો, અનાસક્ત પુરુષો માટે એમ કહેવાય છે કે ગોદોહન સુધીના સમય સુધી જ રોકાય સુખદેવ, પછી આગળ જતા. અને પુત્ર કરતા વ્યાસજી પાછળ વૃક્ષો ઉત્તર આપે છે કે અમારું અમે આપી દઈએ છીએ, આપ પણ સમર્પિત કરી દો. મન રે તું વૃક્ષન કો મત લે, સુરદાસજી તો કહે છે ને, એવા સર્વભૂત હૃદયમ, કણ કણમાં ઈશ્વરને જોનારા સુખદેવજીને સર્વભૂત હૃદય મુનિ માનતોસ્મી, એવા મુનિ મનનશીલા મુનિ સુખદેવજીને નમન કરીએ છીએ. એટલે જ એવી કથા કહેવામાં આવે કે જ્યારે વ્યાસજી ને સુખદેવજી દોડતા હતા અને અપ્સરાઓ સરોવરમાં સ્નાન કરતી હતી, સુખદેવજી ગયા તો કાંઈ ફેર ન પડ્યો, પણ વ્યાસજી આવ્યા તો બધાએ વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજીને આવ્યો ક્રોધ, કયું કરે મારો 16 વર્ષનો યુવાન દીકરો ગયો તો તમને ફેર ન પડ્યો, અને મારા જેવો ઘરડો જાય તો તમને શરમ લાગે છે, આવું કેમ? ક્ષમા કરજો મહાત્મન, આપ ભલે વૃદ્ધ છો ને ભલે યુવાન છે, આ વૃદ્ધ હોવા છતાં આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એમને તો કણ કણમાં કેવલ ઈશ્વરના જ દર્શન થાય છે. એવા સર્વભૂત હૃદય સુખદેવજીને વંદન કર્યા છે. આગળ નૈમિષારણ્યમાં લઈ ગયા કથાને. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે નૈમિષારણ્યમાં, અને યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, એટલે થયું કંઈક લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરવા માટે કોઈ મહાપુરુષને બોલાવીએ, અને સૂતજીને બોલાવ્યા. સૂતજીને બોલાવ્યા અને ઉપર સિંહાસન પર ગાદી પર બિરાજમાન કર્યા, અને બિરાજમાન કરી વંદન કર્યા, સ્તુતિ કરી. જો ગુરુ પાસે જવાની તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભગવાન પણ ગીતાજીમાં સમજાવે છે, તદ્વિદ્ધિ વિધિપૂર્વક જાઓ, પ્રણિપાતેન પ્રણિપાત વંદન કરો, દંડવત કરો, સેવયા સેવા કરીને એના દિલ જીતો, આત્મીયતા કેળવો, અને પરિપ્રશ્નેન અને પછી પ્રશ્ન કરો. આખી વિધા બતાવી કઈ રીતે જવાય. વંદન કર્યા, સ્તુતિ કરી. આ સૂર્યકોટી, આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે. કારણ કે અમારું અજ્ઞાન એવું છે ને કે એક સૂર્યથી દૂર થાય એમ નથી. આપના જેવા કરોડો સૂર્ય સમાન કોઈ સદગુરુ મળે તો કૃપા થાય. પ્રશ્નો કર્યા છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય, એટલે કે અમારા જીવનમાં વિવેક કેમ આવે. તુલસીદાસજી પણ કહે છે ને, બિનો સત્સંગ વિવેક ન હોઈ, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिन सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई. સત્સંગ વગર જીવનમાં વિવેક નથી આવતો. જો મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે, વચ્ચે વચ્ચે થોડે સોળસ ગ્રંથનું પણ જ્યાં ચર્ચા આવશે તો આપણે લેતા જઈશું. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી બતાવે છે, અદ્ભુત વિવેક બતાવે છે. જો આપણે વિવેક કોને માનીએ, વ્યવહાર કુશળ હોય ને એને આપણે વિવેક માનીએ. બેસવા, ઉઠવા, બોલવા, ચાલવાનો આપણે એમ કહીએ આ બહુ વિવેકી વ્યક્તિ છે. આ વ્યવહારના વિવેક છે. મહાપ્રભુજી જે સમજાવે છે એ વ્યવહારના નહીં, વિચારના વિવેક બતાવે છે. કે જ્યારે સંસારમાં તમે રહો છો ત્યારે અનેક સંજોગો તમારે ફેસ કરવાના આવે છે, અને અનેક સંજોગોને જ્યારે તમે ફેસ કરો છો ત્યારે તમારી વૈષ્ણવતા ક્યાંક ચૂકાઈ જાય છે. તો એ વૈષ્ણવતા ટકેલી રહે
મેં પહેલા પણ કહ્યું ને, વિચારથી વૈષ્ણવ નહીં થાવ તો વ્યવહારની વૈષ્ણવતા પણ ટકશે નહીં. તો વિચારની વૈષ્ણવતા કેવી હોય? એ સંજોગોને, વિપરીત સંજોગોને વ્યક્તિ બનીને ફેસ કરશો ને તો ક્લેશ અને ઝઘડા ઊભા થશે, પણ વૈષ્ણવ બનીને ફેસ કરશો ને તો જીવનમાં શાંતિ આવશે. દરેક સંજોગોમાં પોતાને જ પ્રશ્ન કરો કે આવા સંજોગોમાં એક વૈષ્ણવે શું કરવું જોઈએ? પણ એક વ્યક્તિએ, એક ભાઈ, એક દીકરા, એક મિત્રએ આ બધો વિચાર કરશો તો ક્લેશ અને સ્પર્ધા સિવાય બીજું કાંઈ નહીં આવે. સમાધાન તો વૈષ્ણવતા જ આપશે. કોઈ વ્યક્તિ સમાધાન નહીં આપી શકે. વૈષ્ણવ બનીને, એટલે વૈષ્ણવતાના વિવેક જે મહાપ્રભુજી આપ્યા, 9 પ્રકારના વિવેક, એની ચર્ચા જો આગળ નીકળશે તો આપણે કરીશું. વિપરીત સંજોગો સમયે વિચારનો વિવેક કઈ રીતે બનાવીને રાખવો. નવરત્નમાં પણ મહાપ્રભુજી એમ તો એક પ્રકારનો વિવેક જ સમજાવે છે કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. આ બધી જ પ્રભુની લીલા છે. અને જ્યારે લીલાત્મક રૂપે તમે જગતને જોશો ને તો શાંતિ મળશે, અને ઘટનાત્મક રૂપે જોશો તો રાગ દ્વેષ થશે. આ ઘટના છે મારા જીવનની, આ સારી ઘટના, ખરાબ ઘટના, ઘટનાઓ રૂપે જુઓ. તમને બહુ દિવસથી તાવ આવતો હોય અને ડોક્ટર એમ કે કદાચ કેન્સર હોઈ શકે, એટલે તાવમાં તમે 2-4 દિવસ બહુ દુખી રહ્યા, તાવ આવે છે, તમને લોકો બહુ દુખી છું, તાવ મને આવે છે. પણ ચોથા દિવસે ડોક્ટર એમ કીધું કે કેન્સરનો ટેસ્ટ કરાવવો જોઈએ, અને જ્યાં તમે ટેસ્ટ કરાવ્યો, ટેસ્ટ આવ્યો, હજી તાવ ગયો નથી પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો, કેન્સર નથી. હવે તાવ એટલો જ હતો, તમને દુઃખ થાય કે સુખ થાય? આપણને કેન્સર નથી હો, કેવા રાજી થઈ છે. અરે તાવ તો એટલો જ હતો, 2 દિવસ પહેલા આમાં જ તો દુખી હતો. એટલે તમે કમ્પેર કરો છો, એકબીજા સાથે સરખામણી કરો છો, એમાં જ મોટા ભાગના સુખ દુઃખ છુપાયેલા હોય છે. એ જ વસ્તુ સુખનું કારણ થઈ ગઈ, નહીં તો એ જ દુઃખી, એને કારણે જ દુઃખી હતા. મૂળ વાત એ છે, ઘટનાઓ રૂપે જોશો તો સારી ઘટના અને ખરાબ ઘટના, લીલા રૂપે જોશો તો આ ઠાકોરજીની બધી રમત દેખાશે કે આ પ્રભુ જ ખેલી રહ્યા છે. એનું જ આ નાટ્ય મંચ છે આ સંસાર, અને જુદા જુદા પ્રકારે ખેલી રહ્યો છે. અને આગળ બધી ચર્ચાઓ ઘણા ભક્તોની સ્તુતિઓમાં આપણે કરવાની છે. અહીંયા પ્રશ્ન કરે છે ગુરુદેવ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય? આ જીવ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ જીવ ક્લેશથી આક્રાંત થયો છે. આ કલયુગ એટલે શું? ક્લેશ. કલયુગનો અર્થ જ થાય ક્લેશ. પ્રત્યેક વસ્તુમાં જ્યારે માણસને ક્લેશ થઈ રહ્યો છે, એમાંથી શાંતિનો રસ્તો શું? ગુરુદેવ, એવો કોઈ રસ્તો બતાવો, એવું કોઈ સાધન બતાવો અમને, જે પાવન કરનારાઓમાં પણ પાવન કરનારું હોય, જે ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કયું? ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારના સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગના સુખ આપે, પણ જો ગુરુ પ્રસન્ન થઈ જાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા. ગુરુની પ્રસન્નતા, ગુરુના આશીર્વાદ, એના માટે તો ભગવાન પણ બંધાયેલા છે. જો કોઈ સદગુરુના આશીર્વાદ મળી જાય તો ભાગ્ય બદલાઈ જાય, ભગવાન મળી જાય. આપણા તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ, અનેક પ્રસંગોમાં જ્યાં શ્રી વલ્લભની કે ગુસાઈજીની કૃપા થઈ છે, સાધારણમાં સાધારણ જીવ પર પણ ઠાકોરજીએ કૃપા કરી છે. રસખાન જેવા જીવો, યવન જીવો હતા, ગુસાઈજીની કૃપા થઈને શ્રીનાથજી હાથ પકડી લીધો. પેલી ગણિકા જે આગ્રાની બજારમાં નાચતી, અને કૃષ્ણદાસ અધિકારી શ્રીનાથજીની સન્મુખ લઈને આવ્યા, અને મેરો મન ગિરધર છબી પર અટક્યો. નાચતા નાચતા બજારની એક ગણિકા પાપથી લોતપત, પણ મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપા થઈ, શ્રીનાથજી હાથ પકડી લીધો. ગુરુ કૃપા થાય, પણ ગુરુ માટેની 3 શરત કહી. ગુરુ સમદર્શી હોવો જોઈએ.
બધા માટે સમાન ભાવ, ગમે તેટલો મોટો કે નાનો વ્યક્તિ હોય, સમભાવ જેમાં હોય. ગુરુ દૂરદર્શી હોવો જોઈએ કે જે ભવિષ્યને પણ જોઈ ભક્તને આજથી સુધારવાનું, પરિવર્તનની શરૂઆત કરી કે તારા જીવનમાં કદાચ આવો સંજોગ આવશે, અત્યારથી તારા જીવનમાં જો પ્રભુ અને ભક્તિ પ્રવેશી જશે ને તો ખરાબ સમય પણ ખરાબ નહીં લાગે. તો સમદર્શી હોય, દૂરદર્શી હોય, અને ગુરુ પારદર્શી હોય. જેવો ભીતર હોય એવો જ બહાર લાગે. એની અંદર પ્રભાવિત કરવાની બહુ વૃત્તિ ન હોય. એ પારદર્શી હોય, જેમ છે એમ સહજતા. મહાપ્રભુજીનું નામ છે સહજ સુંદર. એમની સુંદરતામાં સહજતા છે. એને કોઈ આડંબરની આવશ્યકતા નથી, કારણ એમનામાં સહજતાનું પણ એક સુંદરતા હોય. જો કોઈ પણ એક ગર્ધબનું બચ્ચું હોય ને, બચ્ચું કેવું નિર્દોષ હોય તો એ બધાને વાલું લાગે. ભલે એમ મોટા થઈને ઘણા એવા હિંસક, સિંહનું બચ્ચું હોય, સિંહ મોટો ભય આપનારો બચ્ચું જુઓ તો તમને એના ઉપર સ્નેહ જ આવે, કારણ કે એમાં સહજતા હોય અને એ જેનું આકર્ષણ હોય. તો ગુરુ તો તત્વ આ જ છે. અને ગુરુ એટલે જ સભાગત ન હોય, વ્યક્તિગત હોય. આપણે તો ગુરુને પણ આ ઘર ને પેલું ઘર ને પલાણું ઘર ને આ ગાદી ને પેલી ગાદી, આ ગામ ને પેલું ગામ ને ક્યાં ક્યાં વાટીને વેચી નાખીએ છીએ. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને એ જ રૂપે આપણે જોવાના છે. અને પ્રત્યેક વલ્લભ કુલમાં પણ એ જ વલ્લભના દર્શન કરવાના છે. આ ભેદભાવ, આ ભાગલા, આ સંકુચિતતા એ આવતી પેઢીમાં બહુ નુકસાન કરશે આપણા પુષ્ટિ માર્ગ માટે. અને એટલા માટે હવે થોડીક વિચારધારાને બૃહદ કરી લોકો પ્રયાસ કરે, તમે તો આ ઘરના, તમે તો અમારા ઘરના, તમે પેલા ઘરના, તમે આ ઘરમાં ના જઈ શકો. આ ઘર હું તો ઘણી વાર હસવામાં કહું ને, નાના હતા ત્યારે ઘર ઘર રમતા બરાબર છે, હવે મોટા થઈને ઘર ઘર રમવાનું. તો હવેનો સમય, કોઈ જેનામાં તમને મહાપ્રભુજી દેખાય ને એના ચરણ પકડી લો, ગુરુ સમજી. એ જ્યાં પણ હોય, જેમાં તમને એમ લાગે કે આમના થકી મને ઠાકોરજી બહુ નિકટ લાગે છે, આમના થકી મને વલ્લભ મળ્યાનો આનંદ થાય છે, આમના થકી મને એમ લાગે છે કે આમની પાસે બેસવાથી મારી વૈષ્ણવતા ખીલે છે, એ ચરણને પકડો ગુરુ ભાવ રાખી અને આગળ વધી જાઓ. બહુ જૂનું વિચાર કરી અને અહીંયા જવાશે કે નહીં પેલા, અને ઘણી વાર તો અતિશયોક્તિ ત્યાં થઈ જાય છે. બીજા ધર્મમાં જતો રહે તો વાંધો નહીં, પણ બીજા વલ્લભ કુલ પાસે ના જવું, ત્યાં અતિશયોક્તિ માણસને થઈ જાય. તો ક્યાં જઈ રહ્યા છે? પણ મને આનંદ છે, હવે લોકો પણ એટલા મોટા મનથી સ્વીકારી રહ્યા છે આ કથાના પ્રભાવને. તમે નહીં માનો કે આ કથાના પ્રભાવથી, એટલે મહાપ્રભુની જ વાણી છે, આમાં કોઈ વ્યક્તિની વિશેષતા નથી. વલ્લભ જ છે કરતા કરાવનારા, યજ્ઞ કરતા યજ્ઞ ભોગતા. પણ પુષ્ટિ માર્ગના પણ જે અંતર્ગત જે વિભાગો થઈ ગયા, કોઈ કે અમે જય ગોપાલમાં માનીએ, કોઈ કે અમે ગોકલેશમાં માનીએ, કોઈ કે અમે ભરૂચ, પણ એ લોકો પણ હવે ધીરે ધીરે આ કથા નિમિત્તે એક થઈ રહ્યા છે. એનો મને આનંદ થઈ રહ્યો છે કે આ બધા મહાપ્રભુજીના સ્ત્રોતમાંથી નીકળેલી, વલ્લભની ગંગોત્રીમાંથી નીકળેલી આ બધી ધારાઓ ફરી ગંગોત્રી તરફ આવી રહી છે. એ વાતનો આનંદ મને થઈ રહ્યો છે. એ આનંદ છે ને હવે આવતા ભવિષ્યમાં આપણે આ વિચારવું જ રહ્યું ને આગળ જવું જ રહ્યું. આ બધું છોડવાની વાત નથી, પકડો ને, પકડીને મહાપ્રભુજી તરફ જાઓ. અને જ્યારે મહાપ્રભુજી તરફ આપણા બધાની ગતિ હશે, બધાની શ્રદ્ધા, અનન્યતા, દ્રઢતા, પણ અનન્યતાના અનુકરણ ન હોય. અનન્યતા એક સિદ્ધિ છે કે હા, એવી ભક્તિ કરતા કરતા એ સ્તર પર આવો, એ અવસ્થાનું નામ છે. અનન્યતા એ કોઈ કર્મનું નામ નથી, કોઈ ક્રિયાનું નામ નથી. અનન્યતા એ ભક્તિના ઊંચા સ્તરનું નામ છે. એ લેવલ સુધી પહોંચો. પહોંચતા નથી હોતા, પણ આપણે અનુકરણ કરવા જઈએ છીએ અને ત્યારે હાથમાં આવેલું પણ ગુમાવી દઈએ છીએ. એટલે હવે આવતા વર્ષોમાં આ ઘરવાદ ને ગાદીવાદ ને ગામવાદ ને આ બધામાંથી બહાર નીકળી અને વલ્લભવાદ તરફ આપણે બધાએ જવાનું છે.